बात अधूरी मुकी थी सुवर्ण जयंती महोत्सव की। આજનો કાર્યક્રમ ગુરુ પૂર્ણિમાને અને આ સુવર્ણ જયંતિ સાધુ દીક્ષા મહોત્સવને આપણે અર્પણ કરીએ છીએ અથવા એને અનુલક્ષીને કરીએ છીએ। गुरु पूर्णिमा હવે તો આમ ઘણી વાત કરું છું કે કેટલીક વસ્તુ બહુ સારો ઉપયોગ થાય તો બહુ સારી વસ્તુ હોય। આજકાલ સોશિયલ મીડિયા એટલું બધું વધી ગયું છે, અમને પણ ઘણી અવનવી વાતો જાણવા મળે છે। લોકો આટલા બધા સોશિયલ મીડિયા પાછળ કેમ ગાંડા છે, ઇન્ટરનેટ પર પાછળ તો કે કયું માછલીઓ શ્રાપ આપ્યો તો વાંચ્યું હશે। માછલીને ફસાવવા માટે માણસ શું વાપરે છે? નેટ, ખબર છે? નેટ નાખે એમાં માછલી ફસાય, પછી માછલીઓ ભેગી થઈને સાપ આપ્યો કે હવે આજનો માણસ નેટમાં ફસાય। પણ એમાં સારી વાતો છે। ગુરુ પૂર્ણિમા અંગેના સંદેશા મેસેજ એટલા બધા તમારા પર પણ આવ્યા હશે, તમને પણ કોઈ યાદ દેવડાવ્યું છે ગુરુ પૂર્ણિમા આવે છે। અહીંયા તો દરેક પ્રકારના ડે આવે છે, મધર ડે, ફાધર ડે, પછી વુમન ડે, ચિલ્ડ્રન ડે, વુમન ડે આવે છે, નથી આવડતું ને? અચ્છા, તો સારું। મેન ડે ના લોકો બધા અહીં નાખે છે મેન ડે એટલે લેબર ડે। આપણે તો એક જ દિવસની જોગવાઈ સંસ્કૃતિમાં છે, ઓનલી ગુરુ ડે। આમ તો માતા પિતાને પણ છેક ગુરુને દેવોના લેવલમાં મૂક્યા છે। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ। પણ આધ્યાત્મિક માર્ગમાં ગુરુની મહત્તા બહુ વિશેષ રૂપમાં, વિશેષ સ્વરૂપમાં આપણા મહાપુરુષે યોજ્યો છે, મૂક્યો છે। જેમના તરફથી જીવન જીવવાની પ્રેરણા મળે, માર્ગદર્શન મળે અને છેલ્લે મનુષ્ય જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવાની ચાવી મળે, એને આપણે ત્યાં ગુરુ કહેવાય। ગુરુ ખરા જે આપે જ્ઞાન પ્રકૃતિનું મોડે માન। પરમ ગુરુએ મને અહીંયા કંઈક મૂકવું પડશે યાર, બહુ ઓછું પડે છે। પલટી વાળી બે શર્ટ એવાય ને મૂળ વસ્તુ ચાલશે। ચાલો હવે તમે તકલીફ ના લે, ના બોક્સ નહીં ચાલે, મારું કચ્છું